વિસાવદરમાં કોણ વિન થશે? વિસાવદર પર ગુજરાતની નજર છે અને જબરજસ્ત લડાઈ વિસાવદરની અંદર ચાલી રહી છે અને કડીમાં પણ કોણ જીતશે એના પર નજર રહેશે, પણ સૌથી વધારે જે નજર જે છે એ વિસાવદર પર છે। વિસાવદરમાં શું થઈ રહ્યું છે, કડીમાં શું થઈ રહ્યું છે, સતત આપને જણાવતા રહીશું। રાજ્યની 2 વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે મતગણતરી કડી અને વિસાવદર બેઠક પર હાર જીતનો થોડી જ વારમાં નિર્ણય આવી જશે। આજના પરિણામ પર સૌની નજર છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ બંને બેઠકો પ્રતિષ્ઠાનો જંગ છે। વિસાવદર સૌથી વધારે નજરમાં છે, હાઈલાઇટ જે છે વિસાવદર છે અને કડી પણ ચર્ચામાં રહી છે, પણ સૌથી વધારે મહત્વ કારણ કે ત્રિપાખીયો જંગ થયો છે અને ત્રિપાખીયા જંગમાં કોણ મેદાનમાં રહે છે। વિસાવદર વિધાનસભા પર 57% મતદાન થયું। ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે મેદાન છે। કડીમાં પણ આપ જુઓ કે 57.9% મતદાન થયું, 58%ની એવરેજ મતદાન થયું, પણ સૌથી વધારે નજર જે છે એ રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા પર સીધો જંગ છે અને થોડી જ વારમાં હવે પરિણામ પણ સ્પષ્ટ થઈ જશે, પણ સૌથી વધારે જો નજર જે છે એ વિસાવદર પર છે, ગોપાલ ઇટાલિયા વર્સિસ કિરીટ પટેલ। તો આ પરિસ્થિતિની વચ્ચે આપ જુઓ કે કડી પર લગભગ ભાજપ અને કોંગ્રેસનો જ મુકાબલો છે। આમ આદમી પાર્ટી દૂર દૂર સુધી ક્યાંય છે નહીં, ભલે મેદાનમાં ઉતર્યું હોય। આ પરિસ્થિતિની વચ્ચે રાજેન્દ્ર ચાવડા સૌથી વધારે મજબૂત લાગી રહ્યા છે અને વિસાવદર પર અહીંયા કોંગ્રેસ દૂર દૂર સુધી છે નહીં। કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયાનો જ મુકાબલો જોવામાં આવી રહ્યો છે અને આ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસે પણ નીતિન રાણપરિયાને છેલ્લે ટિકિટ આપી અને પણ સૌથી વધારે જો રસપ્રદ છે તો એ આ વિસાવદર પર છે। શું ગોપાલ ઇટાલિયા વિધાનસભા જશે? આ સૌથી મોટો સવાલ છે। શું ભાજપ વર્ષોથી જે જીત હાથ નથી લાગી એ જીત મેળવી શકે? ચાલો શરૂઆત થઈ રહી છે। ભાજપ કડીમાં આગળ ચાલી રહ્યું છે। પહેલો રાઉન્ડ ભાજપના નામે રાજેન્દ્ર ચાવડા શરૂઆતથી આગળ જોવામાં આવી રહ્યા છે। રાજેન્દ્ર ચાવડા 1542 મતની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે। રાજેન્દ્ર ચાવડાના પક્ષમાં પહેલું આજે વલણ જે છે એ આપ જોઈ રહ્યા છો। કડીમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। 58%ની આસપાસ મતદાન થયું છે અને લગભગ કડી જે ભારતીય જનતા પાર્ટી પાસે સીટ હતી એ રીતે ભાજપ માટે આ ખુશ ખબર। રાજેન્દ્ર ચાવડા 1542 મતની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે। ચાલો સૌથી વધારે નજર વિસાવદર પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે। સૌથી મોટી ખબર, પહેલો રાઉન્ડ ગોપાલના નામે, આમ આદમી પાર્ટીના નામે વિસાવદર સૌથી વધારે ચર્ચાસ્પદ છે અને વિસાવદર પર આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા મેદાનમાં નંબર 1 પર વિસાવદરમાં આમ આદમી પાર્ટી ચાલી રહી છે। ગૌરવ દવે વિસાવદરથી જોડાયા છે અને ગૌરવ પટેલ કડીથી જોડાયા। સૌથી પહેલા પહોંચીએ વિસાવદર, સૌથી વધારે રસપ્રદ છે ગૌરવ, ગોપાલ ઇટાલિયા નંબર 1 જે પહેલો રાઉન્ડ ચાલ્યું છે એના નંબર 1 રહ્યા છે। જબરજસ્ત મુકાબલો વિસાવદરમાં છે। શું થઈ રહ્યું છે, ક્યાં સુધીમાં પરિણામ આવી શકે, શું હાલમાં પરિણામ વલણ આવી રહ્યા છે? ગૌરવ, ચોક્કસ જ જનક વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણીનું મતદાન થયું અને ત્યાર પછી આજે મતગણતરી છે તે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહી છે। જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે અને પ્રથમ રાઉન્ડની જે રીતના મતગણતરી છે તે અત્યારે પૂર્ણ થઈ છે। તેમાં 400 મતથી ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે કે તેઓ અત્યારે આગળ છે તે ચાલી રહ્યા છે। જ્યારે બેલેટ પેપર ખુલ્યા હતા ત્યારે બેલેટ પેપરની અંદર પોસ્ટલ બેલેટની અંદર જે રીતના ભાજપને લીડ મળી હતી અને 20 જેટલા મતથી ભાજપ છે તે આગળ હતું, પરંતુ જે રીતના ત્રિપાખીયો જંગ જે રીતના વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર જોવા મળ્યો અને 3 ઉમેદવાર કિરીટ પટેલ, નીતિન રાણપરિયા અને ગોપાલ ઇટાલિયા ત્રણેય પાટીદાર સમાજમાંથી જ હતા અને પાટીદાર સમાજના મત છે તે પ્રભુત્વ ધરાવતા મત હતા, કારણ કે 1,30,000 જેટલા જે મત છે તે પાટીદાર સમાજના હતા અને જે રીતના 57% જેટલું મતદાન છે તે જે વિસાવદર વિધાનસભાની અંદર થયું હતું। ત્યાર પછી આ આખો એક ટ્રેન્ડ છે તે જોવા મળતો હોય છે કે કારણ કે 2015 બાદ જે રીતના વિસાવદર ની જે ચૂંટણી છે તેની અંદર ભાજપને ક્યારેય પણ વિજય થયો નથી। આ વખતે જે રીતના મતદાન થયું, મતદાનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દ્વારા જે મુદ્દાઓ આપવામાં આવ્યા હતા તે ક્યાંક વિકાસના મુદ્દાઓ ઉપર જોવા મળતા હતા, પરંતુ આ વખતે જે રીતના પેટીઓ ખુલી રહી છે, મતપેટીઓ, અને તેની અંદર જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે તેની અંદર ગોપાલ ઇટાલિયાને લીડ મળતી છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને
જે પોસ્ટલ બેલેટની જે ગણતરી કરવામાં આવી તેની અંદર 60 જેટલો જે સ્ટાફ છે તે ફરજ બજાવતો હતો અને તેમના દ્વારા પણ સીસીટીવી મોનિટરિંગ સાથે આખું મતગણતરી છે તે કરવામાં આવતી હતી. મારી સાથે પ્રવીણભાઈ રામ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે જે મતગણતરી જે રીતના ચાલી રહી છે, 134 જેટલા પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવી હતી. 21 રાઉન્ડની અંદર 14 ટેબલ ઉપર આ મતગણતરી છે તે અત્યારે ચાલી રહી છે. 294 જેટલા બૂથ છે તેની મતગણતરી છે તે કરવામાં આવશે. બે ડીવાયએસપી સહિત કુલ 200 જેટલો પોલીસ કર્મચારીઓનો સ્ટાફ છે તે તૈનાત રાખવામાં આવ્યો છે. 2,60,000 જેટલા મતદારો માંથી 1,48,546 જેટલા મતદારોએ મતદાન છે તે કર્યું હતું અને કુલ 57% જેટલું જે મતદાન છે તે થયું હતું. સાથે જ જે રીતના ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અત્યારે મતગણતરી છે તે ચાલી રહી છે અને પ્રથમ રાઉન્ડ જ્યારે પૂર્ણ થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે કે તેઓ 400 જેટલા મતથી આગળ છે તે અત્યારે ચાલી રહ્યા છે. એટલે કે આ વખતે ક્યાંક જે વિસાવદર વિધાનસભાની જે પેટા ચૂંટણીનું જે મતદાન છે તેની અંદર એક અલગ જ ટ્રેન્ડ છે તે જોવા મળ્યો હતો. ગોપાલ ઇટાલિયા દ્વારા જે રીતના એઆઈ નો સહારો છે તે લેવામાં આવ્યો હતો, સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં તેમને ખેડૂતોના પ્રશ્નો જે તે ઉઠાવ્યા હતા. સાથે જ કિરીટ પટેલ દ્વારા જે રોડ રસ્તાઓના મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને તે મુદ્દાને પણ ક્યાંક ગોપાલ ઇટાલિયા દ્વારા પેરિસ સાથે સરખાવી અને આખું જે ચિત્ર છે તે બદલવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, સાથે સાથે આ જે આખી આવીએ છીએ કડી લગભગ